હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજે જુઓ મોજે ધર્યું. આજે તો આપણે જવાનું છે ઝાંસીની રાણી મારા ભાઈઓ. એટલે ત્યાં તો આપણે ફટાફટ પહોંચી જશું. અને ત્યાંનો ટાઈમિંગ બી થોડો ચેન્જ છે એટલે વાંધો નથી આવતો. ત્યાંથી 10 થી 6:30 છે. એટલે ફટફટ આપણે પહોંચી જશું ત્યાં. આજે ડેની પાજી આપણને મળશે એટલે ડેની પાજીને લેશો ફટફટ એટલે આપણે નીકળી જશું. અને આજના બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે મુકાભાઈના મળવાના, આપણા જગદીશભાઈના મળવાના, સુજલભાઈના મળવાના, બધાને મળવાના. કેમ કે આજે 3-4 દિવસ પછી જવું એટલે એક્સાઇટમેન્ટ તો છે કે કામનો લોડ બી છે. લગભગ માણેક ચોક બી જવાનું થાય. મને તો એવું લાગે છે એટલે માણેક ચોક બી જઈશ. એટલે તમે લોકો બધા બન્યા રહેજો. એટલે આપણે લોકોને એન્ટરટેનમેન્ટને બધું જોવા મળશે. એટલે તમે મજા કરશો આપણે. ઓકે, ચલો પાર્ટી લોકો તૈયાર વૈયાર રહેજો. અને આ જો આપણી ગાડી વાડી બતાવો. જો તૈયાર જ છે આપણી ગાડી. કે ચલો સનીભાઈ તમે કિક મારો, સેલ મારો એટલે અમે ગા તમને લઈ જઈએ સીધા ઓફિસ ઉપર મારા ભાઈઓ. અને તમે પ્લીઝ મારા બ્લોગને લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો ભૂલ્યા વગર. અને કમેન્ટ કર્યા પછી બેલ આઇકન જરૂર, સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન જરૂર દબાવજો. જેથી તમને લોકોને મારો બ્લોગ ફટાકથી યાર દેખાય. પ્લીઝ સપોર્ટ કરો મારા ભાઈ, સપોર્ટ કરો પ્લીઝ. બાય બાય, જય માતાજી. આપણે આવી ગયા ભાઈ મેમનગર. હા, અંતુજન મંડળ મારા ભાઈ જો દર્શન કરી લો હનુમાન દાદા. અને અમારા ડેની પાજી. आज हमारा डैनी रहती ना मैं लिए यार, मेरा कैपकट बंद हो गया यार. वो पहले वीकेंड बिना चला रहा था ना मैं, तो वीकेंड वाला बंद हो गया. पूरा डाउनलोड किया तो वीकेंड से भी चालू नहीं हो रहा है. बहुत कंटाल आ गया. 2 दिन से वीडियो एडिटिंग नहीं हो रहा है. कंटाल गया मैं तो यार, क्या करूँ यार. तो इतना अच्छा वीडियो वहाँ बना राजपथ क्लब पे. बाइक गाड़ी दिखी, एक्सीडेंट देखा, पर एडिट करने के लिए कैपकट ही बंद हो गया. फिर कल दमे से मैंने VPN कनेक्ट किया तो उधर उस टाइम पे चला अंदर की सब एप्लीकेशन. घर पे जाके किया ना तो सब बंद. एक बार लोडिंग होता है फिर उसके बाद मैं यूं करता हूँ स्वाइप तो नो इंटरनेट कनेक्ट. मैंने बोला ये क्या हो रहा है यार. चलो पार्टी मिलते हैं ऑफिस पे जाके, क्योंकि लेट. चलो गाइस, हम लोग आ गए बेसमेंट में. मेरे भाई ये हमारा सुजल पाजी आया. जय माता दी. हमारा सुजल पाजी भी आई गया भाई मौज दरियो करवा. काले सुजल पाजी आए ना, हमने मलवा पिक्चर. क्या देखा था तुमने? यहाँ से जाते हुए देखा था. कब जाते हुए देखा? नहीं तो था, मैं कल गया था. वो कल इधर थे, पर उधर आके थोड़ी पता चला कि मेरे वहीं दिखेगा तेरे को. स्टोर गया था वो तो हमको भी. मैं तो स्टॉप करा था भाई. आ गए. ओ सनी भाई केम छो? मैं मजा में तू के बाकी बस कही दो. कैमरो देवा 5 मिनट बैठो के निकली गयो. हेलो गाइस, जो ट्रांसपोर्ट लॉबी मारा कले जाओ. हेलो भाई, सुजल पाजी आओ तो देखिए. हेलो गाइस, आज આપણે બહુ નીચે આવી ગયા. આજે સીડી ના આવી. અમે લોકો ડાયરેક્ટ બાયપાસ નીચે આવી ગયા. અરે અમારું દિમાગ આજે અમારા બંનેનું છે ને જમીનથી છે ને આસમાન ઉપર છે. એટલે આજે છે ને યાર તમને લોકોને એ વાત કરાય એવી નહીં, કેમ કે મારા બ્લોગ બધા જોતા હશે એવું છે. એટલે યાર એવું કંઈ બોલી દેશો. હવે બોલી દેવાથી કંઈ ફરક પડતો નહીં, પણ યાર શું કરવું આપણે. આપણા મોંથી એમના માટે કંઈક વિચારે એવું બોલવું. પણ એટલું દિમાગ ગરમ થઈ ગયું છે તો આજે કશું ખાવું પીવાની તો ઈચ્છા નહીં. એટલે ઘૂઘરા ખાવા તમારા લોકો ભાઈઓ આવી જજો અહીંયા નહેરુનગર ઝાંસીની દાડીએ ઘૂઘરા ખાવા તો મોજે દરિયો થાય. બાકી તો કંઈ હટ નહીં. આવજો બબુડી જાય. કાલે મારું હજી કેપકટ ચાલતો નહીં. પેલા હેકરને કીધું ના, પેલા હેકરને કીધું મેં, હેકર ભાઈ મને કેપકટ હોધી આપો. આપણો રેડિયો ના ચામાં તો હું ખબર પડે. હા મુકા. જય માતાજી. શું કહો? બહુ દિવસે દેખાય યાર. તડકો છે એટલે પસંદ થઈ ગયો. મને તો લાગે ઓલા આરસીબીના બૂટ લેવા ગયો લાગે. હા, વિરાટ કોહલીના લાવ્યો કે નહીં બૂટ? કાલે લાવ્યો. કાલે આવી જશે ભાઈ. પાર્ટી તો તેજી હો. હમણાં સોમવારે પહેરીને આવજો તો ભાઈ. ઘડિયાળમાં તો હાર્દિક તારાની હાજરી નહીં. હેડો મારા ભાઈઓ. અભિભાઈ કંઈક કહેવા માંગા. શું કહો અભિભાઈ? દબાવવામાં તો 5000 રૂપિયા ખાઈને મારો. અને આ જો અમારા ખન્ના ભાઈ ફીપોડી વગાડે સિસોટી. અને અમારા સુજલ પાજી. શું કહો ઠાકોરભાઈ? જય માતાજી કહો. જય માતાજી કહો. જય માતાજી. ગાડી આવી ભાઈ કાળા બરોબર. ગલત જગ્યાએથી ના તો હું સાઈડમાં જ હતો. હવે તો તને લાગ્યું બકા.
બાકી એને તો મને દેખ્યો કે શું કરે છે એ એટલે બ્રેક મારી છું પણ મેં લીધો જ નહીં મેં લીધો જ નહીં બ્લોગમાં ભાઈને શું કેવું બરાબર ને મારા ભાઈ ચલો જાઓ બધા દહીં એકડી રહ્યા ગજા ગજા મારી જગ્યાએ કોઈ અંડે સંડે મૂકીને દેતો રહ્યો તો આ નંબર પ્લેટ જોઈ લેજો બધા મેમો આવે ચેક કરીને કહો हेलो गाइस आप लोग आ गए हैं घर पे मेरे भाई लोग जो આ આપણી તુલસીભાઈ આ મારી બેન જો તબિયત ખરાબ કરીને બેસી ગયા અમે મારા તો હજી દિયાબત્તી કરે 7:30 થવા આવ્યા પણ હજી દિયાબત્તી કરે બોલો શું કહેવાનું પણ કહી દેવાનું કે ભાઈ મારે દિયાબત્તી કરવાના જવાનું ના નહીં પણ તો દિયાબત્તી કરીને ટેન્શન નહીં લેવાનું ભાઈ આ મોત કરવાની હે ખોટું ખોટું ટેન્શન લો ભાઈ કહેવાનું આપણે તો એમ જ કહીએ તારે જ્યાં ફરવું હોય ફર ઘરમાં મમ્મી નથી એટલે જ ને હોય તો કોઈ યાદ ના કરે હે એસા ही होता है अपने तो આજે આપણને નવી આજે આપણને નવું કામ મળ્યું બહુ મસ્ત થયું મારી પ્રગતિ બહુ જોરદાર થવાની છે એટલું મને ખબર પડી ગઈ મેં કીધું હતું 6 મહિના પછી મારી સારું થવાનું તો થયું એ સંકેત મળી ગયા એટલે હવે મોજે દરિયા હવે મહેનત કરવાની છે ખાલી મહેનત કરશો એટલે આપણે બહુ મસ્ત મુકામ ઉપર પહોંચાય યુટ્યુબ બી કમાવાના નોકરીમાં સારું કમાવાના મારા ભાઈઓ એટલે તમારા લોકોને સપોર્ટથી તમારા લોકોને દુઆથી કંઈક તો સારું થયું ભાઈ એટલે મજા આવી જશે લાઈફની અંદર કંઈક પ્રગતિ કરશો આપણે એટલે આપણી ચોરાપડી કાઢી દે છે મસ્ત તીખી લાવે છે મજા કરવાની ખટા નહીં એટલે આજે કહીએ છે પેલી મોટી ચેનમાં છે નાની ચેનમાં આવો 100 રૂપિયાની ચડા પડી એટલે માણેક ચોક ગયો તો દેખો શરદી થઈ ગઈ છે ને તીખું લઈને આવ્યો છે એટલે શું એનું મોં ક્લિયર થઈ જાય એકદમ સાફ બાફ થઈ જાય બરાબર ને મારા ભાઈ લાઈક શેર અને જરૂર કરજો કમેન્ટ બી જરૂર કરજો સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે આવે સબસ્ક્રાઈબ બી કરજો મારા ભાઈઓ અને આજનો બ્લોગ થોડો નાનો હોય તો એના માટે સોરી મારા ભાઈઓ જય માતાજી રામ રામ બાય બાય